નહીં ભૂલું ગોકુળભાઈ ગગા શેઠ, તમે જે મારું અપમાન કર્યું ને શોકની વસાડ, એ હું જિંદગી ભર નહીં ભૂલું. ટાઈમ આવજો, તમારું પણ અપમાન કરી શોકની વસાડ જ તે. હે મસ્કા કેમ દાઢ ભરો ઉભો? એ લાલુ બાબા, હું મંડળનો સદસ્ય નથી. હા તું તો મંડળનો સદસ્ય હોત તે ને. હા તો હું મારા ભૂંગા બટાટાનો ધંધો ન કરવો? હે મસ્કા ધંધો તો કરવાનો તોય ને. તો આ ગગા શેઠ ને ગોકુળભાઈ બોલો શોકની વસાડ મારી આબરૂ કાઢી. હે આબરૂ કાઢી મસ્કા? તો તમને નથી ખબર? ના મસ્કા મને નથી ખબર. લે તો તમે ક્યાં હતા? હે મસ્કા કાલ મારું પાતે નતું ને હું હુઈ ગયો છો પડદા નીંદર ઘડી. એવું હતું? હા બેઠો તમને વાત કરું. કાકે તો લાલુ બાબા ડાન્સ પ્રોગ્રામ પૂરો થઈ ગયો, હા પછી ખેલ ચાલુ થયો. હા મસ્કા બરોબર, તેમાં મારું પાત્ર મેન હતું રાજાનું. હા ગાંડા રાજાનું. હા ગાંડા રાજા હું બનેલો હતો. બરોબર. હા. એ પછી મેં તો જો આજે રાજાનો ડ્રેસ પહેરી લીધો. બરોબર. હા. તલવાર ને સાફન બાંધીને હું આવી ગયો હા સ્ટેજ ઉપર. પછી ડાયલોગ બોલ્યો ને 2-3 ગીત ગાયા. હા ઈ ભેગું મારું ધ્યાન છે ને આમ મારી લારી ઉપર ગયું. ભૂંગળા બટાટાની લારી મેં કરી લેતી ન્યા. હે ખાવાનું મન થયું છે મસ્કા? ના તો અરે ન્યા કોક બીજાને ખાવાનું મન થયું તું. ઘરાક આવેલા હતા લારીએ. તે ઘરાક આવ્યા હતા? હા. એ પછી હું છે ને આમ દોડું ખુદીને ન્યા ભૂંગળા બટાટાને દેવાઈ ગયો એને. હા પછી એને દઈનું પાસે આવ્યો ને તે ગગેશન ગોકુળભાઈ મને ગડવા ન દીધો. બાથીને તગડી મૂક્યો. કેમ નો ગળવા દીધો મસ્કા? પણ ઈ જ મને નથી સમજાતું કેમ નો ગડવા દીધો એમ. લા મસ્કા તું સાલું પાત્રે તું ભૂગોટા ભૂંગળા વેસો જાતો નોટ ગળવા દે ને અંદર. પણ લાલુ બાબા તો હું મારો ધંધો ય ન કરવો. તારે મસ્કા એક વસ્તુ કરાય કા ધંધો કરાય કા નોટ રમાય. એ લાલુ બાબા જો ગગેશન ગોકુળભાઈ ને મંડળમાં રહીને આવો મારે હારે વ્યવહાર કરવો હોય ને તો મારે છે ને મંડળમાં સેવા કરવી જ નથી. હે મસ્કા એવું બોલમાં આ તારે દાસ કાઢવાનો મોકો છે અને તું મંડળમાંથી નીકળવાની વાત કરે છો? લે એ કઈ રીતે? હે મસ્કા તને ખબર નથી આ ગધા યુદ્ધનું નાટક છે? ગધા યુદ્ધનું નાટક? હા અને તમારા બેના જ પાત્ર છે મેન ગગા શેઠના તમારા તારા. હા અમે બે રાજા બનવાના છે હામાં હેમી. અને ગડે બાંધવાના છો તમે બે. હા એટલે આમ જો ટાઢા પાણી ખ કાઢી નાખ ગગા શેઠા રે. પ્રેક્ટિસમાં ધોઈ નાખું ગગેશન એમ ને? હા અને એને એમ લાગે કે આ પ્રેક્ટિસ કરે ને તારા દુશ્મની કાઢી નાખવાની. ઈ વાત સાચી હો લાલુ બાબા તમારી. હા મસ્કા એ ગગા શેઠ મારી વાત માનો એમ કહું છું હું તમને. મસ્કાને છે ને કાઢી નાખવી મંડળમાંથી. નો હાલે ગોકુળિયા એમ. અરે એમ હાંકવું પડશે કેમ ખબર? કેમ? સાલું પાત્ર પહેરેલું ને બટાટા વેચવા વઈ ગયો. હવે એમ કાંઈ હાલે ખેલ રમવાનું? તો મસ્કાને આ પાત્ર છે રાજાનું, ઈ કોણ લેશે? એ ગગા શેઠ હું લઈ લઉં પાત્ર. તો તારે તો સિપાહીનું છે, તો સિપાહી કોણ લેશે? એ તો ગામમાંથી બીજો કોક ઉભો કરી લેશું ને કાંઈ. તને બોલતા આવશે આજ રાજાના હું ડાયલોગ છે? એ તો હું શીખી જઈશ પણ તમ તારે ચિંતા કરો માં. એમ નો હાલે, આજ રાતે તો નાટક ભજવવાનું છે ઈ. હા તે આપણે શીખવાનું જ છે ને. બોલ તો કેમ બોલીશ? આજે કોણ કે હું ગદાનગરનો રાજ આવ્યો. ગોકુળિયા નહીં હાલે હો, કેમ? નહીં હાલા તું. પણ એ ગગા શેઠ ગદા લઈને આપણે બાંધવું જ છે ને ખાલી. ડાયલોગ ને એક વાર મૂકી દે ને ઘડી. મસ્કાને મનાવવો પડશે હો. મસ્કાને રહેવા દે, આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દેવી તો હું શીખી જઈશ કાંઈ. શીખી જાઈશ ને? હા હાલ તો પ્રેક્ટિસ ચાલુ કરીએ. હા તે વાંધો નહીં, કયો હાલો મારા ડાયલોગ બોલવાના હોય. નાટકની પ્રેક્ટિસ કરતા લાગે નાટક જોવાની મજા આવવાની છે. હા તો ગગા શેઠ ડાયલોગ કેમ બોલવાના? તો ગોકુળિયા સાંભળ પેલો ડાયલોગ. જો તમારે રાજ ન દેવું હોય તો યુદ્ધ કરવા તૈયાર થઈ જાવ. હા એ વાત છે, એ તો મને આસાનથી ફાવે છે. બોલ. જો તમારે રાજ ન દેવું હોય તો મારી હારી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાવ. એલા તું રાવણ નથી, રાજા બનવાનું છે. રાજા, રાવણ નથી બનવાનું. તી દાંત કાઢે. હા તો કેમ બોલવાનું? ધીરે ધીરે બોલ. હા તો ધીરે ધીરે બોલું લ્યો. જો તમારે રાજ ન દેવું હોય તો મારી હારી યુદ્ધ કરવા વિનંતી કરું છું હું તમને. યુદ્ધ કરો. રાજ લેવા જાય ત્યાં વિનંતી કરવાનું? કોક રાજા ટોસી નાખશે. પણ તમે કીધું ધીરે ધીરે બોલ તો હું ધીરે ધીરે બોલ્યો. ધીરે ધીરે બોલવાનું, આમ હરખું બોલવાનું ગોકુળિયા, બધાને ગમી જાય ને એવું. હા તો કાંઈ વાંધો નહીં, ઉભા રહ્યો બોલું. જો તમારે રાજ ન દેવું હોય તો બધા હરખું બોલજો અને નકર ગદા યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાવ. આ બોલવાનું ઈ હું આવ્યું? એ તો તમે બોલ્યા ને હમણે. મેં ખાલી તને એમ કીધું ધીરું ધીરું બોલવાનું હરખું એમ. હરખું. હા હરખું. ગોકુળિયા ડાયલોગ બોલ તું રાજાનો, મેં તને પહેલા આપ્યો ને યાર. દાજમાં સડીને કહી દઉં. હા જો તમારે રાજ ન દેવું હોય તો ગદા યુદ્ધ કરવા માટે ઓ બાપા, ઓ બાપા, દાઈત નો કરવાની હોય. આમ જો આમ ધ્યાન રાખજે તું હરખું.
જો તમારે રાજ નો દેવું હોય તો યુદ્ધ કરવા તૈયાર થઈ જાવ એમ. હા ભાઈ ઈ હું બોલી નાખી જવાય ઈ માથા કટ મૂકો ને એથી. હા બસ તો વાંધો નહીં. એ મસ્કા પ્રેક્ટિસ નો ટાઈમ થઈ ગયો છે તો આ ગગાસિત ને ગોકુલભાઈ બોલાવો કેમ નથી આવ્યા? એક કામ કર્યું હાલે આપણે બેટના વ્યા છે. એ ના 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 બાપા એમ નો જવાય. આપણે આમ જોવો માન દે ને તો જ જવાય. માન વગર ના જાવી ને તો ત્યાં આપણું માન નો રે. હા ઈ વાત છે ઓ મસ્કા તારી. હા બોલાવે તો જ જવાય. તો પછી એ મસ્કા તેમ અહીંયા બેઠા તો કે આપણે લવકડામાં જઈને બેઠવી. લા એમ નથી કેતો લા ગોકુલભાઈ ગગા શેઠ ની છે ને નાટક ની પ્રેક્ટિસ કરે છે જાવું નથી ન્યા. હું વાત કરે પેલા લે આ ગગેશ્વરી ગોકુળભાઈ નાટકની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. હા આ લાલુ બાબા તો કહેવાય ન ભાઈરા. મારે જવું પડશે. હારું પેલા લે હું જાઉં. તું જા 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 જો હોય ને. સીધા બહાર કાઢી મૂક્યા. પેલા મને ધક્કો હું કામ માર્યો તે? હા તો ધક્કો જ મારી દઉં ને આમ કરીને. તારે આમ જવાનું હોય, ક્યાં? આમ જવાનું, ફરી જવાનું હોય. હા તો હાલો. અને હારવાનું તારે છે, મારે નહીં. ઈ યાદ રાખજે તું. હા તો કાંઈ વાંધો નહીં. બફાય ફાય. એક એક છે ફટફટડી ફરી હાલો બે. એલા એ ગોકુળિયા, આમાં ફટફટુડી નો ફરવાનું હોય. તો તમે તો કીધું ફર ફર ગોકુળિયા ફર. યા યુદ્ધ કરતા કરતા ફરવાનું. હા તો કાંઈ વાંધો નહીં હાલો. ધ્યાન રાખજે હવે. હા હા તો ઢોલી આવું. લે આવો આવો લાલુ બાબા. ગગા શેઠ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી એમ લે. હા તો મને કેમ ન કીધું? એ લાલુ બાબા તમને કઈ કહેવાનું થોડું હોય વહી આવવાનું હોય પ્રેક્ટિસ સમય થાય એટલે. આમ જવા તમે મારા સિપાઈ બની જજો. હા હા તે વાંધો નહીં સિપાઈ બની જશે ગોકુલભાઈ તમારો. તો વાંધો નહીં. હા હાલો કરો યુદ્ધ. હાલો કાકા છે વહી આવો. હા હા અવાજ પૂરું. હા ટુમક પર ટુમક પર ટુમક પર ટુમક પર. લે આવે મસ્કા. એ ગગાશેઠ ગોકુળભાઈ આ તમે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. અમને કીધું નહીં. ઘડી વારમાં ભૂલી જાવ. એ મસ્કા, ગામની વચ્ચે મેં તારી આબરૂ કાઢી તોય ઢોયેલા મોળા જેમ પાછો આવ્યો આયા. એ ગગાશેઠ જે છું એ ભૂલી જાવ ને હવે. હું ભૂલી જાવ તમે ભૂલી જાવ. હવે સાલું પરવેશમાં છે ને બટેટા વેચવા ન જવાય. હારું હાલો એ મારી ભૂલ થઈ ગઈ. બસ મને માફ કરી દો. એ કાકા છે માફ કરી દો માફ કરી દો પાત્ર ઘટે નહીં તમ તાર હાલો. હા, ભૂલ થઈ ગઈ ભૂલ તો થઈ ગઈ. માફ કરવો એક વાત. હા સાલું પરવેશમાં ક્યાંય જવાનું નહીં બોલ. આમાં જવું હોય તો ઇમરજન્સીમાં એ તો પરવેશ પૂરો કરીને જવાનું હોય. હાલો ને ચાલુ કરવાની પ્રેક્ટિસ આપણે. હાલો હાલો કરો છો હાલો. 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 સેનાપતિ, જી મહારાજા. આપણે બાજુના રાજ ઉપર હુમલો કરવાનો છે. શા માટે? ઈ રાજ લઈ લેવાનું છે. એક રાજ લેવાનું છે. હા તો નો માને ઈ રાજ આપવામાં તો ગધા યુદ્ધ કરવાનું છે. શું કરવાનું છે? ગદા યુદ્ધ. તો હાલો યુદ્ધની તૈયારી કરો. હાલો હાલો. સેનાપતિ સેનાપતિ હે મહારાજા. ક્યાં વયા ગયા હતા? ક્યાંય ને અહીંયા અંદર રાજમાં હતો ભાઈ ક્યાંય બહાર નથી ગયો. હે, હાથમાં ખંજવાળ આવે છે. કોકની બોડી ભૂંયમી પડશે હે તો એટલે અરે કોકને ઢીબ્બા પડશે એમ ઠેક ઠેક એવું છે. તો હા તે હાલો ને કોઈક રાત લૂંટી લેવી તો આપણે શું છે ભંડાર થોડા ખાલી થઈ ગયા ને પાછા ભરાઈ જાય. હા ચાલો હાલવી રસ્તા પર કોઈ પણ રાજા હામાં મળે એટલે એને સીધા હા હા લે આ બાઠિયા રાજા આવ્યા છો. એ ના ના આ રાજારે યુદ્ધ નથી કરવું. આની હારે યુદ્ધ કરીશ ને તો મારું નાક કપાઈ જાહે. હવે એમાં નાક ન કરવું કપાવવાનું હોય રાજા. યુદ્ધ કરી નાખો. પૂછી લો તો યુદ્ધ કરવું છે. યુદ્ધ કરવું છે. લે અમે કઈ કેરોસીન લેવા નથી આવ્યા. અમે યુદ્ધ કરવા જ આવ્યા. આ રાજ લેવા આવ્યા. હે હા મારું રાજ લેવું છે. હા હા તારું રાજ. મારું રાજ. હા સેનાપતિ હા તો યુદ્ધનો શંખ વગાડો અને યુદ્ધ ચાલુ કરવી. હા હાલ્યો વગાડું. ચાલુ. રાજમાં શંખાઈ નથી રાખતા. નાક કપાવશે મારું. હા પણ વાવો જો ને. હા હાલો. હજી કહો છો રાજ આપી દે. એલા એમ કે થોડું શાક બકાલું છે તો તમે પૈસા આપણને આપી દઉં. તમારે જો આ રાજ જોતું હોય ને તો તમારે છે ને મને ઢીબવો પડશે, મને હરાવવો પડશે અને એ કોઈ શક્ય થવાનું નથી. હાલો તો ચાલુ કરીએ. હા તો ગદા યુદ્ધ ચાલુ કરીએ. હા પંગ મક પંગ મક 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 મક પંગ મક. આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. પંગ મક પંગ મક પંગ મક મક પંગ મક. એ સેનાપતિ કઈ દેખાતું નથી. ભાગડી ભાગડી ઉછી કરો બા છે. બે હાથું બંધ થઈ જાય. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, વાહ વાહ રાજા માર્યા. ઓ બાપા, એ અરે ઓ બાપા, ઓય બાપા,
ઓ બાપા એ ગોકુળિયા હા કાકા શેઠ આ તો હાચું ટીવી ના ના પ્રેક્ટિસ ચાલુ છે ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા આપણે બદલો પૂરો થયો ભાગો ભાગો ઓ બાપા ગોકુળિયા હા આ નાટક નો તો હાસુ ઢીબીન વઈ જાય હે